ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ કૃતિ મહેતા છે. આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલ મર્જ વિશે શીખીશું. સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડને ચાલુ કરીએ. હવે મેલ મર્જનો ઉપયોગ આપણે શાના માટે કરી શકીએ છીએ? તો એક જ લેટર અથવા ફોર્મેટમાં કોઈ પત્ર હોય તેને આપણે ઘણા બધા વ્યક્તિઓને મોકલવાના હોય તો દરેકનું નામ એક એક લેટર ઉપર લખવાનું કામ એટલું સરળ રહેતું નથી. આ જ વસ્તુને તમે કમ્પ્યુટરાઇઝ કરીને ખૂબ જ સરળતાથી આ કામ કરી શકો છો. અહીં હું તમને એક સેમ્પલ લેટર મારી પાસે છે એની અંદર મેલ મર્જ કરીને બતાવીશ. મેલ મર્જની અંદર તમે લિસ્ટ જાતે બનાવી શકો છો અથવા તો કોઈ એક્સેલની ફાઇલ છે ક્યાં કે પછી માઇક્રોસોફ્ટ ડેટાબેઝ કોઈ છે એક્સેસનો, એનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો. અહીં એક લેટર છે ઇન્ટરવ્યુ ના ઇન્વિટેશન માટેનો લેટર, જેમાં અલગ અલગ કેન્ડિડેટ્સ હશે. આપણી પાસે આ કેન્ડિડેટ નેમ અને કેન્ડિડેટ એડ્રેસ નામની ફિલ્ડ છે જ્યાં આપણે અલગ અલગ કેન્ડિડેટની ડિટેલ્સ લાવવાની છે. તો એના માટે આ એક લેટર મેં અહીંયા ટાઈપ કરેલો છે જ. તમે પણ એક કોઈ પણ લેટર જે પણ તમારું કામ હોય, ચાહે કોઈનું બર્થડે ઇન્વિટેશન હોય, ચાહે કોઈ ઇવેન્ટ માટેનું ઇન્વિટેશન હોય અથવા કોઈને કોઈ ઇન્ફોર્મેશન આપવાની હોય, તો આના માટે આપણે સૌપ્રથમ લેટર રેડી કરી દીધો છે. હવે આ લેટર લખી લીધા પછી મેલ મર્જ કરવા માટે સૌપ્રથમ તમારે જવાનું છે મેલિંગ ટેબની અંદર, જ્યાં તમને સ્ટાર્ટ મેલ મર્જ નામની ટેબની અંદર સ્ટાર્ટ મેલ મર્જ ઓપ્શન જોવા મળશે. જેની અંદર આ નાનકડા એરો પર તમે ક્લિક કરશો એટલે આ ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, જેમાં સૌથી છેલ્લું ઓપ્શન છે સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ. આ વિઝાર્ડની મદદથી તમે ખૂબ જ સરળતાથી કામ કરી શકો છો. અહીં તમે રાઈટ સાઈડમાં એક પેન ખુલેલું જોઈ શકો છો. આને મેલ મર્જ વિઝાર્ડ કહેવામાં આવે છે. તેમાં કુલ 6 સ્ટેપ હોય છે. આપણે અત્યારે સ્ટેપ 1 માં છીએ. બરાબર છે. હવે પ્રથમ સ્ટેપ જે છે સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ. તો જો આપણે લેટર લખવાના હોય તો આપણે લેટર લખીશું. આ જ રીતે કોઈ ઈમેલ મેસેજ હોય, એન્વેલપ હોય, લેબલ હોય, તો એના માટેના અહીંયાથી યોગ્ય ઓપ્શન આપણે સિલેક્ટ કરવાના છે. હું અહીં લેટર સિલેક્ટ કરું છું. ત્યારબાદ આપણે ક્લિક કરવાનું છે નેક્સ્ટ. નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આપણે સ્ટેપ 2 ની અંદર આવશે સિલેક્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ. હાઉ ડુ યુ વોન્ટ ટુ સેટ અપ યોર લેટર? અત્યારે મેં લેટર ઓલરેડી લખેલો જ છે એટલે હું લખીશ સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ લેટર. અગર અહીંથી તમે ફાઇલ ઓપન કરવા માંગો તો તમારે ઓપન પર ક્લિક કરવાનું છે, પણ હું આ જ લેટર અહીંયા જે ખુલેલો છે તેને જ યુઝ કરવાની છું. એના માટે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ એ મારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ પર આપણે ક્લિક કરવાનું છે સિલેક્ટ રિસિપિયન્ટ. ત્રીજા નંબરનું સ્ટેપ છે આ. આ સ્ટેપમાં આપણે આ લેટર કેટલા લોકોને મોકલવાનો છે તેની વિગતો નાખવાની છે. યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ એટલે કે તમારી પાસે જો પહેલેથી કોઈ લિસ્ટ બનેલું હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ટાઈપ અ ન્યૂ લિસ્ટ એટલે કે તમે નવું લિસ્ટ બનાવવા માંગતા હો તો અહીંથી કરી શકો છો. હું તમને અહીં એક્ઝિસ્ટિંગ લિસ્ટનો ઉપયોગ કરીને બતાવું છું. આપણે બ્રાઉઝ કરીશું. હવે આ કમ્પ્યુટરની અંદર મેં પહેલેથી એક લિસ્ટ બનાવેલું છે કેન્ડિડેટ લિસ્ટ, તો આપણે એને ઓપન કરીશું. બરાબર છે. જેમાં તમને અહીંયા કેન્ડિડેટની ડિટેલ્સ જે પણ એક્સેલ ફાઇલ છે એની અંદર છે એ તમને જોવા મળશે. આપણે અહીંયાથી એને ઓકે કરી દઈશું. બરાબર છે. હવે આપણે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં જઈશું. સ્ટેપ 4, જેની અંદર રાઇટ યોર લેટર એટલે કે આપણો લેટર જે ઓલરેડી આપણે લખેલો છે એની અંદર આપણે એક ફિલ્ડને એડ કરવાની છે. એટલે કે આપણે આમાંથી મોર આઇટમ્સ પર ક્લિક કરવાનું છે અને આપણા ટેબલની જે પણ ફિલ્ડને આપણે લાવવા માંગતા હોય એને આપણે એડ કરવાની છે. સૌ પ્રથમ તો તમારે નક્કી કરી દેવાનું છે કે ક્યાં ઇન્સર્ટ કરવાનું છે. તો 2 ની નીચે હું એક જગ્યા બનાવીશ જ્યાં હું કેન્ડિડેટની નામ અને બીજી ડિટેલ એડ કરાવીશ. તો અહીંયા છે કેન્ડિડેટનું નામ. એના પર ક્લિક કર્યા બાદ હું ઇન્સર્ટ પર ક્લિક કરીશ એટલે આ રીતે પ્લેસ હોલ્ડર તમને જોવા મળશે. ત્યારબાદ નીચેની લાઈન પર આપણે બીજી આઇટમ એડ કરીશું જે છે કેન્ડિડેટનું એડ્રેસ. ઇન્સર્ટ ક્લોઝ. બરાબર છે. વધારાની સ્પેસ આપણે રિમૂવ કરી દઈશું. ત્યારબાદ ડિયરની બાજુમાં પણ મને કેન્ડિડેટનું નામ જોઈતું હોય તો હું અહીં ફરીથી મોર આઇટમ્સમાં જઈને કેન્ડિડેટ નેમ ઇન્સર્ટ કરાવી દઈશ. ત્યારબાદ આ રીતે જેટલી પણ ફિલ્ડ હોય એ તમારે ઇન્સર્ટ
કરાવી દેવાની છે યોગ્ય પોઝિશન પર મૂકીને. હવે આ ચોથા સ્ટેપમાં આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે આપણને પાંચમું સ્ટેપમાં જોવા મળશે પ્રિવ્યુ યોર લેટર્સ. એટલે કે મેં જે પણ માણસના નામ લખેલા છે એનું નામ અહીં તમે જોઈ શકો છો. આ 1 નંબરનો રિસિપિયન્ટ છે, આ 2 નંબરનો રિસિપિયન્ટ છે, એમાં બીજા નંબરના કેન્ડિડેટની ડિટેલ છે. 3 નંબર પર ત્રીજા નંબરના કેન્ડિડેટની ડિટેલ છે. આ રીતે 5 કેન્ડિડેટની મેં ડિટેલ એડ કરાવેલી છે. તો આ રીતે તમે પ્રિવ્યુ કરીને જોઈ શકો છો. હવે આના પછી નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ મર્જ. એના પર ક્લિક કર્યા પછી તમે યા તો પ્રિન્ટ પર ક્લિક કરીને પ્રિન્ટ આપી શકો છો અને એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર કરીને અલગ ફાઇલ પણ બનાવી શકો છો. હું અહીં એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર પર ક્લિક કરીશ. ત્યારબાદ મને એક ડાયલોગ બોક્સ ખુલશે જેની અંદરથી મારે કેટલા રેકોર્ડ મર્જ કરવાના છે તેની ડિટેલ્સ આપવાની છે. તો હું અહીં ઓલ અથવા તો કરંટ રેકોર્ડ અથવા તો ફ્રોમ 1 to 5, 1 to 7, 1 to 3 કોઈ પણ સિલેક્ટ કરી શકું છું. હું અહીં ઓલ સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરીશ. હવે તમે જોઈ શકો છો આ મારું ફર્સ્ટ લેટર છે. આ સેકન્ડ પર્સનનું નામ આવી ગયું છે અહીં. ત્યારબાદ આ થર્ડ કેન્ડિડેટની લેટર છે અને આ ચોથા કેન્ડિડેટનો લેટર છે અને આ છેલ્લો પાંચમા કેન્ડિડેટનો લેટર છે. અહીં તમે જોઈ શકો છો પેજ 5 ઓફ 5 એટલે કે ટોટલ મારા 5 ડોક્યુમેન્ટ અહીંયા બની ગયા છે. આ ફાઇલને હું સેવ કરી રાખીશ. ફાઇલમાં જઈને આપણે સેવ પર ક્લિક કરીશું અને હું આ ફાઇલને ઇન્વિટેશન લેટર્સ નામથી સેવ કરી દઈશ. બરાબર છે? તો આ રીતે આપણે મેલ મર્જ કરીને ફાઇલને મર્જ કર્યું. હવે તમે આ ફાઇલને અત્યારે ક્લોઝ કરીને જોઈ શકો છો સ્ક્રીન ઉપર ઇન્વિટેશન લેટર્સ. તો આ એક ફાઇલ આપણી બની ગઈ છે જે આપણે અત્યારે મર્જ કરીને બનાવી છે. અને આ ફાઇલને તમે પ્રિન્ટ કરી શકો છો. બરાબર છે? તો આ એક થઈ ગયું મેલ મર્જ. બીજું એક મેલ મર્જની અંદર તમે જાતે પણ મર્જ કરી શકો છો. તો આપણે ફરીથી એના માટે જોઈશું. જ્યારે આપણને થર્ડ સ્ટેપની અંદર રિસિપિયન્ટ સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન પૂછવામાં આવે છે ત્યારે આપણે અહીં ટાઈપ ન્યૂ લિસ્ટ પર ક્લિક કરીશું. ક્રિએટ પર ક્લિક કરીશું જેથી તમને આ રીતે ન્યૂ એડ્રેસ લિસ્ટ બનાવવા માટેનું ઓપ્શન આવશે. અહીં જઈને કસ્ટમાઇઝ કોલમ્સ પર ક્લિક કરવાનું છે અને આપણને જેટલી કોલમ્સની જરૂર નથી એ બધી જ કોલમને આપણે અહીંથી રિમૂવ કરી દઈશું. બરાબર છે? આ રીતે હું અહીં દરેક કોલમને રિમૂવ કરી રહી છું. હવે આપણે નવી કોલમ એડ કરીએ. કેન્ડિડેટ નેમ. અહીં ફિલ્ડ નેમ આપતી વખતે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર અલાઉડ નથી એટલે તમે માત્ર એનું નામ લખી શકશો. કોઈ પણ ડોટ યા ડેશ પાડી શકાતું નથી. નવી કોલમ એડ કરીએ કેન્ડિડેટ એડ્રેસ. તો આપણી બે ફિલ્ડ અહીંયા થઈ ગઈ. ઓકે કરીશું. હવે તમે અહીં જોઈ શકો છો અહીં તમે એન્ટ્રી તમે કરી શકો છો. ફર્સ્ટ હું એન્ટ્રી કરીશ. ટેબ કીની મદદથી તમે એડ્રેસ વાળી ફિલ્ડ પર જઈ શકો છો. નેક્સ્ટ ટેબ કી દબાવીને હું ડિટેલ્સ એડ કરી શકું છું. તો આ રીતે તમારે કોઈ પણ ફિલ્ડ છે તેની અંદર એડ્રેસની ડિટેલ એડ કરી દેવાની છે. જ્યારે તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમને એ ફાઇલને સેવ કરવા માટેનું ઓપ્શન પૂછશે. તો તમારે આ ડોક્યુમેન્ટનું લિસ્ટને ક્યાં સેવ કરવાનું છે? હું ડેસ્કટોપ પર આને સેવ કરીશ. કેન્ડિડેટ લિસ્ટ ફોર ઇન્ટરવ્યુ. સેવ.
બરાબર છે? હવે ઓકે. હવે આપણું કેન્ડિડેટનું લિસ્ટ બની ગયું છે. નેક્સ્ટ પર ક્લિક કરીશું. કેન્ડિડેટનું લિસ્ટ બની ગયું છે. હવે આપણે નેક્સ્ટ પર ક્લિક કરીને ફરીથી આ ફિલ્ડને એડ કરીશું. તો આ જે પણ આપણે ફિલ્ડ એડ કરેલી છે તેનું નામ અને અત્યારે જે આપણે ફિલ્ડ બનાવી છે એનું નામ જો મિસમેચ હશે તો તમારા અહીંયા આગળ સ્ટુડન્ટના ડેટા જોવા મળશે નહીં. કેન્ડિડેટના ડેટા જોવા મળશે નહીં. તો સૌપ્રથમ આપણે અહીંયા ચોથા સ્ટેપની અંદર ફરીથી મોર આઇટમ્સમાં જઈને કેન્ડિડેટનું નામ ઇન્સર્ટ કરીશું અને કેન્ડિડેટનું એડ્રેસ પણ ઇન્સર્ટ કરી દઈશું. બરાબર છે? અહીં આ કરવું જરૂરી છે. જો ફિલ્ડના નામ તમે થોડા પણ અલગ આપ્યા હોય, થોડી પણ સ્પેલિંગ અલગ આપી હોય તો તમારે ફરીથી અહીં મોર આઇટમ્સમાં જઈને એડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ હું નેક્સ્ટ પર ક્લિક કરીશ એટલે તમને અહીં આગળ એની ડિટેલ જોવા મળશે, પ્રિવ્યુ જોવા મળશે 1 નંબરના કેન્ડિડેટની, 2, 3, 4 અને 5. હવે હું કમ્પ્લીટ ધ મર્જ કરીશ, એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર કરીશ, ઓલ અને ઓકે કરીશ. જેથી તમે આ રીતે 5 લેટર જોઈ શકો છો. 5 લેટર આપણા બની ગયા છે અત્યારે જ. અને આ ફાઇલને હું સેવ કરી દઈશ. ઇન્ટરવ્યુ લેટર્સ. તો આ રીતે આપણે મેલ મર્જનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે એક જ ફોર્મેટને ઘણા બધા કોપીમાં બનાવી શકીએ છીએ અને એની ઉપર અલગ-અલગ નામ લખીને જે લેબલ બનાવવાની પ્રક્રિયા છે, તે મેન્યુઅલી કરવાને બદલે તમે એક્સેલ શીટ યા ડેટાબેઝનો ઉપયોગ કરીને આ કામ ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકો છો. થેન્ક યુ.